છે ક્યુ MSCIT. એટલે MSCIT ફોલ્ડરની અંદર આપણે કાલે લાસ્ટ ટાઈમ એક ટેબલ બનાવ્યું હતું. એટલે ટેબલ છે આપણે ક્યાં હોય છે, ડિઝાઇનિંગ ક્યાં હોય છે, રિસોર્સિસની અંદર વ્યૂમાં આપણે પેજ બનાવ્યું હતું table.blade.php. આપણે આ રીતના ટેબલમાં ડેટા ડિસ્પ્લે કરાવી છે. એટલે સિલેક્ટ ડેટા કર્યું હતું ને. ઓકે, એન્કર ટેગ હું એક રિમૂવ કરું છું. અહીંથી આગળની પ્રોસેસ કરી છે આપણે. એડિટ વાળી લાઈન જ રિમૂવ કરી દઉં છું. પહેલાં ડિસ્પ્લે કરાવી એટલું જોઈ લો. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ વસ્તુ આપણું જે રાઉટ ફાઇલ છે, આવી જ જાઓ. રાઉટ ફાઇલ છે ક્યાં છે? app ની અંદર http એમાં routes.php છે, જેની અંદર આપણે એડિટ માટેનું રાઉટ ક્રિએટ કર્યું હતું. એ પણ હું રિમૂવ કરું છું પહેલાં. એટલે આપણે અત્યારે બે વસ્તુ રાખી છે. સ્ટ્રીમની અંદર આપણે ટોટલ 3 રાઉટ છે, જોઈ લો. સૌથી પહેલાં ફોર્મ નામનું રાઉટ. આ શેના માટે આપણે બનાવ્યું હતું? ફોર્મ ડિસ્પ્લે કરાવવા માટે બનાવ્યું હતું ને. એટલે જુઓ, જ્યારે /stream કરીને કોઈ એક્ઝિક્યુટ કરાવે એટલે સ્ટ્રીમ નામના કંટ્રોલરની અંદરનું કયું ફંક્શન એક્ઝિક્યુટ થાય? str ફોર્મ. તો એમાં શું લખ્યું છે આપણે જોઈ આવીશ. સ્ટ્રીમ નામના રાઉટની અંદર કયું ફંક્શન છે? str ફોર્મ. એમાં શું કર્યું આપણે? સ્ટ્રીમ નામનું ફોર્મ ડિસ્પ્લે કરાવ્યું હતું, યાદ હોય તો. ઇન્સર્ટ માટેનું હતું ને. ત્યારબાદ નેક્સ્ટ str stream/view રન કરે ત્યારે કયું એક્ઝિક્યુટ કરાવ્યું? સ્ટ્રીમની અંદર str view નામનું ફંક્શન. તો એમાં શું કર્યું છે જુઓ, સ્ટ્રીમ નાના રાઉટની અંદર આપણે આ કાલે જોઈ લીધું છે. નેક્સ્ટ સોરી, પેલા એક ઇન્સર્ટ વાળું જોઈ લ્યો એટલે પૂરું થઈ જાય. આવી જાઓ. ઓકે, હવે નેક્સ્ટ અહીંથી ફોર્મ આવી ગયું હતું. જ્યારે ફોર્મમાં સબમિટ બટન ઉપર ક્લિક કરે ને ત્યારે આપણે ફોર્મની અંદર એક્શનમાં યાદ હોય તો આપણે આપેલું હતું stream/insert. આ રાઉટ એક્ઝિક્યુટ થતું હતું જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરે ત્યારે. એટલે ઇન્સર્ટિંગનો કોડ હતો જેમાં આપણે રેડી પોસ્ટ મેથડથી ડેટા પાસ થાય. તો એની અંદર કયું ફંક્શન કોલ કર્યું આપણે? સ્ટ્રીમની અંદરનું str insert. તો જો એમાં આપણે ઇન્સર્ટ માટેનું કોડિંગ લખેલું હતું. જે ડેટા આવ્યો એ str માં આવ્યો, પહેલાં નામ અને ડિપાર્ટમેન્ટ રાખ્યું હતું ને. તો એ પહેલાં 2 વેરિયેબલમાં સ્ટોર કર્યું અને db:insert નામનું ફંક્શન, એમાં ઇન્સર્ટની ક્વેરી. જેવું ઇન્સર્ટ થઈ જાય એટલે આપણે રીડાયરેક્ટ કરીને ક્યુ પેજ ઓપન કરાવ્યું? વ્યૂ. તો વ્યૂ નામનું રાઉટ ક્રિએટ કરેલું હોવું જોઈએ ને પહેલાં. તો કરેલું જ છે આપણે. જેમાં આપણે શું કર્યું છે? ક્યુ ફંક્શન કોલ કર્યું? str વ્યૂ. જેમાં આપણે ડેટા સિલેક્ટ ક્વેરી લખેલી હતી. જુઓ છે સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ સ્ટ્રીમ. એટલે સ્ટ્રીમમાંથી બધા રેકોર્ડ આવે. કેમાં સ્ટોર કર્યા આપણે? res નામના વેરિયેબલમાં. res ને આપણે str ડેટામાંથી પાસ આઉટ કરાવી દીધું, પાછું મોકલી દીધું ને. તો આપણે આ રીતનું મોકલતા હતા. પછી એ ડેટા આપણે જે str ડેટા વેરિયેબલ લીધો છે અહીંયા, એ ક્યાં આપણે એક્સેસ કર્યો છે? ટેબલ બ્લેડ ટેમ્પલેટની અંદર કીધું છે ને, ટેબલમાં મોકલો છે. ટેબલ નામના બ્લેડ ટેમ્પલેટમાં કયો વેરિયેબલ? str ડેટા. તો જો આપણે અહીંયા પ્રિન્ટ કરાવેલો છે કે જે ડેટા આવ્યો str ડેટા એને ફોર ઇચ લૂપથી આપણે 1 by 1 id, નેમ અને ડિપાર્ટમેન્ટ ત્રણેય પ્રિન્ટ કરાવેલું છે. આ સિલેક્ટ ક્વેરી કઈ રીતે યાદ હોય તો. હવે નેક્સ્ટ પ્રોસેસ છે આ એડિટ માટે. હું આ રિમૂવ કરું છું, પાછું આપણે રિટર્ન કરી છે. જોઈએ આટલું રન કરીને પહેલાં આપણે જોઈ લઈશું. સૌથી પહેલાં આપણે રન કરી લે. કઈ ડ્રાઈવ છે આપણી? ડીમાં સેમ. એમાં 80 docs. ઓકે, હવે PHP રન કરવા માટે PHP આર્ટિસન સર્વ. રન કરીને ચેક કરી લઈએ છીએ આપણે. localhost :8000 સ્લેશ આપણે ક્યુ ફોલ્ડર બનાવ્યું? સ્ટ્રીમ બનાવ્યું હતું ને. /stream આપણે નામ રાખ્યું હતું. એટલે છે ડી ફોર્મ ઓપન થયું છે. ફોર્મમાં આપણે ડેટા એન્ટર કરી ઇન્સર્ટ કરાવ્યું છે ને. એક્ઝામ્પલ તરીકે આપણે એન્ટર કરી છે બીકોમ મેનેજમેન્ટ. રેડી ઇન્સર્ટ ઉપર ક્લિક કરી એટલે જો ઇન્સર્ટમાં ગયા, અહીંયાથી આપણે ક્યાં મોકલી દીધા? પાછા વ્યૂ પેજમાં ને. જો /view ઓપન થઈ ગયું છે, રીડાયરેક્ટ કરાવ્યું હતું. ને વ્યૂમાં આપણે જો ઇન્સર્ટ કરેલો ડેટા ડિસ્પ્લે કરાવ્યો છે ને, નવો એન્ટર કર્યો એ આવી ગયો છે આપણી પાસે. હવે આપણે અહીંથી એડિટની પ્રોસેસ કરતા હતા, શરૂઆતે કરી દીધી. પાછું રિપીટ કરું છું. સૌથી પહેલાં નેક્સ્ટ એક કોલમ એડ કરવું છે. હજી એક નવું કોલમ એડ કરવું છે. તો આ પેજ કયું છે? table.blade આ પેજ છે. તો પહેલાં એક હેડિંગમાં નવો th ટેગ લઈ લઈએ છીએ. અહીંયા આપણે શું લખી છીએ અત્યારે? એડિટ. આટલું ડન. પહેલાં હવે નીચે બધા 1 by 1 આપણે કોલમ જોઈ છે. એટલે છેલ્લે એક નવું td લઈ લઈએ છીએ.
અહીંયા લખ નાખી છે આપણે એડિટ, એટલે એડિટ એવું પ્રિન્ટ થાય. જોઈ લો આટલું ડન. પેલા આટલું ટીડી છે એ ઓવર ન કરો તો પણ વર્ક કરશે, એમાં કોઈ ઇસ્યુ નથી. ટીડી ટેગ ઓકે. નેક્સ્ટ, હવે જ્યારે એની ઉપર ક્લિક કરે એટલે આપણે નવું એડિટ. હવે એડિટની પ્રોસેસ કઈ રીતની હોય? જ્યારે તમે એડિટ ઉપર ક્લિક કરો એટલે શું આવે? એક ફોર્મ ઓપન થાય ને, અને તમે જે ડેટા જેની ઉપર ક્લિક કરીને ગયા હોય એ ડેટા પહેલા ટેક્સ્ટ બોક્સમાં આવી જવો જોઈએ. આવું જોઈએ ને હંમેશા તમે એડિટ કરો ત્યારે. તો આપણે જ્યારે એડિટ ઉપર ક્લિક કરીએ એટલે એક નવું રાઉટ ઓપન કરાવવું છે, તો એ HREF અને એન્કર ટેક્સ શું કરી દઈશું? ઓવર. હવે એની અંદર આપણે કહીએ છીએ સ્ટ્રીમની અંદરનું ક્યુ ઓપન કરો, એડિટ ફોર્મ. ક્યુ ઓપન કરો, સ્ટ્રીમની અંદરનું એડિટ ફોર્મ. પણ જો આવે અહીંયા ઇસ્યુ આવશે, જોઈ લો પહેલાં. URLમાં શું છે? stream/view. તમે સેમ ડિરેક્ટરીમાંથી રીડાયરેક્ટ કરવાનું કહો છો ને, તો તમે ઓલરેડી સ્ટ્રીમની અંદર છો. હવે તમે એડિટ કરો એટલે શું પ્રોબ્લેમ થાય? જો એરર તો આવશે. પહેલાં URL ખાલી જુઓ શું થયું. stream/edit ફોર્મ થયું ને. શું કામ? કારણ કે સ્ટ્રીમની અંદર તો તમે ઓલરેડી છો જ, રાઈટ. તો તમારે અહીં પાછું સ્ટ્રીમ લખવાનું નથી, યાદ રાખજો. મેં કાલે કીધું જ તમને, રાઈટ. હજી રાઉટ નથી ક્રિએટ કર્યું એટલે એરર આવે છે, એ તો પછી સોલ્વ કરીએ આપણે. હવે જો URL શું બન્યું? stream/edit ફોર્મ. આપણે આવું જ કંઈક કરવું હતું, રાઈટ. એટલે સ્ટ્રીમની અંદર એડિટ ફોર્મ ઓપન થવું જોઈએ. તો હવે આપણે આવું રાઉટ ડિફાઇન કરી છે. ઓકે, રાઉટ કોલન ગેટ. હવે ક્યુ પેજ ઓપન કરે ત્યારે એટલે સ્લેશ આવી છે. કોને જોઈ? થઈ છે. પ્રણવ સાહેબને નથી જોતો? એને જ જોઈ છે. એટલે સ્ટ્રીમની અંદર ક્યુ ઓપન કરે, એડિટ ફોર્મ ઓપન કરે ત્યારે શું એક્ઝિક્યુટ થવું જોઈએ કહેવાનું છે આપણે. તો પહેલાં તો આપણે ખાલી ફોર્મ ડિસ્પ્લે કરાવી, પેરામીટર પછી પાસ કરાવી છે. એક ફોર્મ ડિસ્પ્લે કરાવવું છે, તો ફોર્મ ડિસ્પ્લે કરાવવું તો આપણે કેમ સ્ટ્રીમની અંદરથી સ્ટ્રીમ ફોર્મ કોલ કરાવ્યું હતું ને પછી, તો આપણે સેમ વસ્તુ કરી છે. એક સ્ટ્રીમ નામના રાઉટની અંદર કંટ્રોલરની અંદર ક્યુ ફંક્શન, તો કે એક્ઝામ્પલ તરીકે str_edit form આ ફંક્શન કોલ કરજો. રેડી. આપણે આ ફંક્શન કોલ કરાવી છે ક્યારે? એડિટ ફોર્મ ઓપન થાય ત્યારે. તો એ ફંક્શન બનાવવાનું ને આપણે સ્ટ્રીમની અંદર, તો ક્રિએટ કરી છે. ફંક્શન કઈ રીતે બને છે? પબ્લિક ફંક્શન. ફંક્શન નેમ શું રાખ્યું આપણે? એડિટ ફોર્મ. હવે ફોર્મ ડિસ્પ્લે કરાવવું છે તો પહેલાં ફોર્મ બનાવવું પડશે ને બ્લેડ ટેમ્પલેટની અંદર. તો પહેલાં રિટર્ન કરાવી દઈશું. વ્યૂ ફોર્મ ઓપન કરો, str_edit ફોર્મ. આવું બ્લેડ ટેમ્પલેટ ઓપન કરાવો. str_edit ફોર્મ આવું બ્લેડ ટેમ્પલેટ ઓપન કરાવી છે. તો પહેલાં તો આવું બ્લેડ ટેમ્પલેટ બનાવેલું હોવું જોશે ને આપણી પાસે. તો આપણે હજી બનાવેલું છે નહીં, તો આપણે ક્રિએટ કરી છે. કઈ જગ્યાએ ક્રિએટ કરવાનું છે? રિસોર્સિસની અંદર વ્યૂમાં એક ન્યૂ પેજ લઈ છે. ન્યૂ પેજની અંદર એક બ્લેન્ક ટેક્સ્ટ ડોક્યુમેન્ટ .blade.php. પહેલાં આટલું રન કરીને જોઈ લ્યો છે જ ઓલરેડી. કાલે આ જ નામ હતું ને. ઓકે, કાલનું બ્લેડ ટેમ્પલેટ છે જે હું પહેલાં ડિલીટ કરી નાખું છું, નવું જ પેજ બનાવીશ એટલા માટે. ઓકે, આ પેજ રન થવું જોઈએ. આ પેજમાં આપણે હજી કાંઈ કોઈ પણ જાતનું HTML પ્રોગ્રામિંગ કરેલું છે ને, એટલે બ્લેન્ક પેજ આવશે. જોઈ છે રન કરીને પહેલાં બેક જાય છે, રિફ્રેશ કરી. જો કોઈ પણ એડિટ ઉપર ક્લિક કરી આવી ગયું એડિટ ફોર્મ, અને જો પેજ ઓપન થયું છે પણ બ્લેન્ક પેજ, કારણ કે હજી આપણે એમાં કોઈ પણ જાતનું પ્રોગ્રામિંગ કરેલું છે નહીં. હવે આપણે અહીંયા ફોર્મ બનાવ્યું છે આખું. તો ફોર્મ બનાવવા માટે પહેલાં તો HTML સ્ટાર્ટ કરી છે, ત્યાર પછી બોડી. હવે ફોર્મ બનાવવા માટે HTMLની અંદર કયો ટેગ આવે? કયો ટેગ છે? ફોર્મ. એમાં બે એટ્રીબ્યુટ, એક્શન અને મેથડ. મેથડ ઇક્વલ ટુ આપણે પોસ્ટ મેથડ યુઝ કરી છે, રેડી. અને છેલ્લે ફોર્મ ટેગને શું કરી દઈશું? ઓવર. હવે નેક્સ્ટ થિંગ, જ્યારે આ ફોર્મ ઓપન થાય ત્યારે આપણે એક હિડન વેરિયેબલ લેવો છે. એટલે આપણે આવું લખી શકીએ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન. યાદ હોય તો મેં તમને કીધું હતું, ફોર્મ આવે ત્યારે તમારે હિડન વેરિયેબલ લેવાનો છે, જેનું નામ શું પાડવાનું છે? ટોકન. અને એની વેલ્યુ શું પુટ કરવાની છે? CSRF ફંક્શન યાદ રાખજો, CSRF અંડરસ્કોર ટોકન. એટલે એક ટોકન આઈડી જનરેટ કરે છે. રેડી. આટલી વસ્તુ ડન. પહેલાં
છેલ્લે મને યાદ રાખજો .env એકલું કહેજો મને .env થાય. એક વસ્તુ મિસ્ટેક ઘણા બધાને આવી શકે એનું સોલ્યુશન કહી દઉં એટલે ઘણા ઘરે કરતા હોય તો પ્રોબ્લેમ નહીં. ઓકે, પહેલા સ્ટ્રીમ નેમ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, એટલે ટેક્સ્ટ બોક્સ આવશે એનું નામ પાડી છે આપણે એક્ઝામ્પલ તરીકે એને. સેકન્ડ ક્યુ બોક્સ હતું આપણે ડિપાર્ટમેન્ટ, ડીઆર એટલે નેક્સ્ટ લાઈન. ટેક્સ્ટ બોક્સ હોય છે એટલે શું આવશે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. નામ શું પાડ્યું છે આપણે DEPT. છેલ્લે સબમિટ બટન એટલે શું આવશે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ. અને વેલ્યુ ઇક્વલ ટુ તમે જે લખો એ બટન ઉપર લખાશે, આપણે લખીશું અપડેટ. આટલું પહેલાં સમજાવવું જોઈએ. પહેલાં એક ફોર્મ આવ્યું છે હજી આપણે કોઈ પણ જાતનું બીજું કંઈ કરેલું નથી. હવે આપણે કરવું છે શું આખી પ્રોસેસ એ સમજો. હું એક્ઝામ્પલ તરીકે આ થર્ડ રેકોર્ડ છે BCA કોમ્પ્યુટર, એની એડિટ ઉપર ક્લિક કરું ને એટલે ટેક્સ્ટ પહેલાં ટેક્સ્ટ બોક્સમાં શું આવી જવું જોઈએ BCA, અને સેકન્ડમાં શું આવી જવું જોઈએ કોમ્પ્યુટર. પહેલાં જૂનો ડેટા આવી જવો જોઈએ ને તમારો બોક્સની અંદર. તો આપને ખબર કઈ રીતે પડશે કે યુઝરે કયા બટન ઉપર ક્લિક કર્યું. આપણે યાદ હોય તો PHPમાં એડિટ કરતા ને ત્યારે ક્વેશ્ચન માર્ક કરીને એડ્રેસ બારમાં મોકલતા હતા, ID મોકલતા ને. તો અહીંયા ID મોકલવું હોય તો મોકલી શકો, પણ તમારે એના માટે પેરામીટર છે હંમેશા ક્વેશ્ચન માર્કની એ રીતે મોકલવાનું, સ્લેશ કરીને મોકલી શકો તમે આ રીતનું /1 2 3 4. સમજાણું? ID આ રીતનું મોકલવાનું થશે. અને આ વસ્તુ મેં તમને યાદ હોય તો રાઉટ ક્રિએટ કરતો હતો ને ત્યારે દેખાડ્યું હતું એક વસ્તુ ખાલી, કદાચ જો કોઈને યાદ હોય તો પાછું રિપીટ તો કરું છું પણ આ યાદ હોય તો. એડ્રેસ બારમાં હું જે પેરામીટર પાસ કરું છું એ પેરામીટર મારે એક વેરિયેબલમાં સ્ટોર કરવું હોય તો કરી શકીને પ્રિન્ટ પણ કરાવી શકી. તો આપણે શું પાસ કર્યું 1 એક્ઝામ્પલ તરીકે. એટલે આપણે જેની ઉપર ક્લિક કરી એનું ID પાસ કરાવવું છે પહેલાં તો એડ્રેસ બારમાં. તો આપણે લિંક ક્યાં આપી છે ટેબલમાં આપી છે ને એડિટ ફોર્મની. સ્લેશ કરી અને પાસ કરાવું છે આપણે તો અહીંયા સ્લેશ સાઇન કરી શકીએ. પછી શું જોઈએ છે આપણે જેની ઉપર ક્લિક કરી એનું ID ને, તો ફર્સ્ટ ટાઈમ લૂપ આલે એટલે પહેલાનું ID આપણી પાસે છે જ, આ રહ્યું છે ને પહેલાનું ID. તો એ તમે વેરિયેબલ તમે ડાયરેક્ટ અહીંયા પ્રિન્ટ કરી શકો. જેની ઉપર ક્લિક કરી એનું ID એડ્રેસ બારમાં પાસ થાય. જોઈ લ્યો એરર આવશે પણ ચેક કરી લ્યો ખાલી. ID URL એક જોજો, પેલો રેકોર્ડ છે જોજો સ્લેશ શું પાસ થયું 1. એક્ઝામ્પલ તરીકે સેકન્ડ રેકોર્ડ છે તો શું પાસ થાય છે 2. ડન. જેની ઉપર ક્લિક કરી એનું ID પાસ થાય છે. હવે એડ્રેસ બારમાં જે ID આવ્યું છે એ ID ફિક્સ નથી, એટલે જે છેલ્લો રેકોર્ડ આવે છે એ ફિક્સ છે નહીં, એ વેલ્યુ છે ને આપણી ID છે એ વેલ્યુ છે ને આપણી. તો અહીંયા આપણે શું કેવું રાઉટમાં, કારણ કે એરર એટલા માટે આવે છે કે એવું રાઉટ છે એડિટ ફોર્મ /1 નામનું નથી, એટલે એરર તો આવવાની છે. તો અહીંયા પેરામીટર તરીકે આપણે એને લેવાનો છે ને એઝ અ વેલ્યુ તરીકે. તો તમે અહીંયા સ્લેશ કરી અને કર્લી બ્રેકેટમાં એક વેરિયેબલ લઈ લેવાનો. આપણે કયો લીધો ID. એટલે કર્લી બ્રેકેટમાં ID લખ્યો એનો મીનિંગ એવો છે કે એડ્રેસ બારમાં એડિટ ફોર્મ પછી કોઈ પણ વેલ્યુ આવી શકે, ફિક્સ વેલ્યુ છે નહીં, ડાયનેમિક છે ને, ડાયનેમિક છે. અને એને કયા વેરિયેબલમાં સ્ટોર કરવાનું છે આપણે ID નામના વેરિયેબલમાં સ્ટોર કરજો. આપણે અહીંયા વેરિયેબલ તમે કોઈ પણ લઈ શકો, આપણે કયો લીધો ID. એટલે આનો મિનિંગ થયો કે કર્લી બ્રેકેટમાં લખો છો એટલે પેરામીટર ફિક્સ નથી પહેલાં તો, અને જે પેરામીટર આવશે એને કયા વેરિયેબલમાં સ્ટોર કરો ID નામના વેરિયેબલની અંદર. એટલે કર્લી બ્રેકેટમાં વેરિયેબલનું નામ લેવાનું છે તમારે જે લેવું હોય. આપણે ID આવે છે એટલે મેં નામ શું લીધું ID. એટલે નામ આવતું હોય તમે નામ પણ લઈ શકો. સમજાણું? કોઈ રૂલ્સ નથી કે આ જ વેરિયેબલ લેવાનો, તમારે વેરિયેબલ લેવાનો છે. એટલે એડ્રેસ બારમાં એડિટ ફોર્મ પછી કોઈ પણ એક આર્ગ્યુમેન્ટ આવશે, ફિક્સ આર્ગ્યુમેન્ટ નથી. એટલે કેમ આપણે એડિટ ફોર્મ છે એ ફિક્સ થયું ને, એડિટ ફોર્મ જ લખેલું હશે, બીજું કાંઈ હશે નહીં. અહીંયા સ્લેશ કરીને 1 2 3 અલગ અલગ વેલ્યુ આવી શકે. હવે જે વેલ્યુ આવી છે એ આપને ક્યાં મળે છે સ્ટ્રીમ નામના કંટ્રોલરમાં. આપણે આ ફંક્શન છે ને, તો તમારે અહીંયા વેરિયેબલ લઈ લેવાનો. એ કયો વેરિયેબલ લીધો છે આપણે ID. હવે તમે જોવું હોય તો જોઈ લો, મેં કાલે પ્રિન્ટ કરાવ્યું હતું ID નામનો વેરિયેબલ પ્રિન્ટ કરાવું છું, ચેક કરો. જો ફર્સ્ટ રેકોર્ડ ઉપર ક્લિક કર્યું એટલે શું આવ્યું 1. સેકન્ડ રેકોર્ડ ઉપર ક્લિક કર્યું એક્ઝામ્પલ તરીકે તો શું આવ્યું 2 છે. જેની ઉપર ક્લિક કરો એનું ID મળવા માંડ્યું. પહેલાં તો જેની ઉપર ક્લિક કરો છો, હવે એ રેકોર્ડ આપણે ડેટાબેઝમાંથી ફેચ કરવો હોય તો સિલેક્ટ ક્વેરી. તો કઈ રીતે DB નામના ક્લાસની અંદરનું ક્યુ ફંક્શન સિલેક્ટની ક્વેરી શું આવશે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ શું છે
કયો રેકોર્ડ લાવ્યો કે જેનું આઈડી શું હોય. એક્ઝામ્પલ તરીકે હું 1 કહું તો 1 જ આવે, પણ $ID એટલે જેની ઉપર ક્લિક કર્યું એનો રેકોર્ડ આવે. જે રેકોર્ડ આવે એને કયા વેરિયેબલમાં સ્ટોર કરો. એક્ઝામ્પલ તરીકે રો નામ લઉં છું. રોમાં રેકોર્ડ આવી ગયો, એને આપણે આ પેજમાં મોકલવું છે. કયા પેજમાં? સ્ટ્રીમ એડિટ ફોર્મની અંદર ટેમ્પલેટમાં મોકલવું છે ને, બ્લેક ટેમ્પલેટમાં ટેક્સ્ટ બોક્સમાં પ્રિન્ટ કરવું છે એટલા માટે. તો તમે એના માટે સેકન્ડ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી શકો સ્ક્વેર બ્રેકેટમાં કોઈ પણ વેરિયેબલ. એક્ઝામ્પલ તરીકે કયો લીધો આપણે? રો. એની અંદર કઈ વેલ્યુ મોકલવાની છે? $રોમાં છે. સમજાણું? એટલે રો નામના વેરિયેબલથી પાસ કરો કે કયો ડેટા જે રોમાં આવ્યો છે એ જ ડેટા પાછો મોકલી દો. ડન. આટલી વસ્તુ પહેલા ખાલી સમજાણી. એટલે આપણે જે રેકોર્ડ આવ્યો આખો રેકોર્ડ ફેચ કરાવી લીધો. એ રેકોર્ડ આપણે કયા પેજમાં મોકલો? str edit ફોર્મમાં. તો str edit ફોર્મ એટલે આ છે. હવે અહીં ડેટા આવી ગયો છે. આપણે પહેલાં તો અહીંયા ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ પ્રિન્ટ કરવા માટે કયો એટ્રીબ્યુટ આવે? ટેક્સ્ટ બોક્સમાં બાય ડિફોલ્ટ મારે જોતું હોય તો વેલ્યુ એટ્રીબ્યુટ છે ને. એક્ઝામ્પલ તરીકે મેં ABC પ્રિન્ટ કર્યું. જો ABC આવી ગયું. ABC નહીં, આપણે જેના ઉપર ક્લિક કરીને ગયા એનું નામ જોઈશે ને. તો વેરિયેબલ પ્રિન્ટ કરો. કયો વેરિયેબલ લીધો છે આપણે? રોની અંદર. હવે રો નામના વેરિયેબલની અંદર મેં તમને કાલે કીધું હતું તમારો જે ડેટા આવે છે હંમેશા સિલેક્ટ વેરીમાં ડેટાનો ફિક્સ ફોર્મેટ છે. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે ડેટાબેઝમાં સિલેક્ટ રાખવાનું. એક્ઝામ્પલ તરીકે સ્ટુડ કીધું છે, યાદ રાખો. સ્ટ્રીમ કીધું છે ને આપણે 3 કોલમ છે. ક્યાં ક્યાં? રેસ્ટોરન્ટ નથી, 3 ફિલ્ડ છે. SID, SNA અને SVEB. આ 3 કોલમ છે આપણી પાસે. એક્ઝામ્પલ તરીકે 3 રેકોર્ડ છે આપણી પાસે. હવે જે રેકોર્ડ આવે છે આપણી પાસે સિલેક્ટ આપણી પાસે તમે આ ક્વેરી જો આ બે સિલેક્ટ કરી છે. એક્ઝામ્પલ તરીકે RES માં સિલેક્ટ પ્લેટફોર્મ સ્ટ્રીમ બીજા 3 રેકોર્ડ આવ્યો. તો 3 રેકોર્ડ આ જે RES માં સ્ટોર થાય છે એનું ફોર્મેટ કઈ રીતનું હોય છે, કઈ રીતનો ડેટા સ્ટોર થાય છે? તો કે RES ની અંદર 0 એલિમેન્ટ ઉપર પેલો રેકોર્ડ આવે. કયા એલિમેન્ટમાં આવે? 0 એલિમેન્ટ ઉપર પેલો રેકોર્ડ આખો આવશે. 3 રેકોર્ડ આવ્યા છે. 0 એલિમેન્ટ ઉપર ID છે તો આ રીતમાં આવે. S ID માં કઈ વેલ્યુ આવી? 1. સેમ આ જ વસ્તુ 0 એલિમેન્ટ ઉપર ક્યુ કોલમ SNM માં એનું નામ શું છે? ABC. સેમ 0 નંબરના એલિમેન્ટમાં પાછો સિટી શું છે? એનું જે સિટી. હવે સેકન્ડ રેકોર્ડ આવે કેમ આવે? 1 માં. સમજાણું? એટલે એક એલિમેન્ટ ઉપર એક રેકોર્ડ આવશે અને 2 ડાયમેન્શનલ એરે હોય છે. આ યાદ રાખજો. RES આપણે અહીંયા રેકોર્ડ એક ફેચ કરાવ્યું તો એક રેકોર્ડ આવ્યો, પણ અહીંયા આવ્યો હશે ક્લાસ લીધો ને 0 એલિમેન્ટ ઉપર એક જ પેલો રેકોર્ડ આવે. કયા એલિમેન્ટ ઉપર આવશે? 0. સેકન્ડ 1 નંબર ના ઓટોમેટિકલી અસાઇન કરે છે, આપણે કઈ કરવાનું નથી. તો એક જ રેકોર્ડ આવ્યો છે તો કયા એલિમેન્ટ ઉપર આવ્યો? 0. હવે જો ટેબલની અંદર આપણે ફોર ઇચ લૂપ લીધી હતી ને, એટલા માટે આપણે 0 1 એવું કઈ ઇન્ડિકેટ નહોતું કરવું પડતું. શું કામ? કારણ કે આપણે એવું જ કીધું RES માં જે રેકોર્ડ આવે છે ડાયરેક્ટ એમાં આપો. આપણે વેલ નામનો વેરિયેબલ લીધો હતો અહીંયા, એટલે આપણે અહીંયા 0 1 2 ઇન્ડિકેટ કરતા નહોતા. ફોર ઇચ લૂપ હતું એટલા માટે. હવે તો અહીંયા તો ફિક્સ જ છે ને કે એક જ રેકોર્ડ આવશે. બીજો રેકોર્ડ ક્યારે આવશે? કારણ કે આપણે ID કીધું છે ને, ID માં પ્રાઇમરી કી સેટ કરેલું છે, યાદ હોય તો. પ્રાઇમરી કી નો મીનિંગ એવો થાય કે ડુપ્લિકેટ રેકોર્ડ હોય નહીં. તો તમે 1 નંબરનો રેકોર્ડ કીધો હોય તો એક જ હોય, બીજો ક્યારેય ના આવે. કોઈ બીજો રેકોર્ડ તો એક જ રેકોર્ડ છે તો ફોર ઇચ લૂપની તો જરૂર નથી આપણી પાસે. આ પેજમાં તો ડેટા આવી ગયો આપણી પાસે, તો ફોર ઇચ લૂપની જરૂર નથી. તો તમારે આવું કેવું પડશે. રો ની અંદર 0 નંબરના એલિમેન્ટ ઉપર શું આવ્યું છે? નામ. જોઈ લ્યો રન કરીને પેલા આટલું. ડન. સેમ વસ્તુ આપણે અહીં શું પ્રિન્ટ કરવું છે? ડિપાર્ટમેન્ટમાં ડિપાર્ટમેન્ટનું નામ. તો વેલ્યુ ઇક્વલ ટુ પ્રિન્ટ કરવા માટે પહેલાં તો કર્લી બ્રેકેટ. વેરિયેબલનું નામ શું લીધું હતું? 0. સોરી રો. એની અંદર કયા એલિમેન્ટ ઉપર? 0. શું પ્રિન્ટ કરો? DPT. કોલમનું નામ લખવાનું હોય છે ને. ડન. આટલી વસ્તુ પહેલાં રાઈટ જોઈ લ્યો રન કરીને. બે વસ્તુ આવી ગઈ. એટલે હવે જેની ઉપર તમે ક્લિક કરો છો એનું ID તમને મળવા માંડ્યું છે, એનું નામ મળવા માંડ્યા છે તમને. ડન. આટલું. હવે તમે ચેન્જ કરો. અહીંયા એક્ઝામ્પલ તરીકે BCom ની જગ્યાએ BBA લખ નાખ્યો અને અપડેટ ઉપર ક્લિક કરો એટલે ક્યુ પેજ ઓપન થાય. એક્શનમાં જે હશે એ જ ઓપન થવાનું છે આપણે.
તો એક્ઝામ્પલ તરીકે આપણે ઓપન ક્યુ કરવું છે, એડિટ લખ્યું છે ને, હું હજી એડિટ ફોર્મ જ ઓપન કરાવું છું. એડિટ ફોર્મ જ ઓપન કરાવું છું. એડિટનું જ પ્રોગ્રામિંગ છે ને કન્ટિન્યુ, એટલા માટે. તો એક્ઝામ્પલ તરીકે આપણે આવું લખી શકીએ. યુઆરએલ પહેલાં કઈ રીતનું છે, એડિટ ફોર્મની અંદર જ છે. એટલે એડિટ ફોર્મ સ્લેશ મારે જે આઈડી છે એ પાછું મોકલવું છે. એક વસ્તુ જોઈ લ્યો, પોસ્ટ મેથડ. એટલે હવે આનો મિનિંગ શું થશે? પોસ્ટ એડિટ વાર એક્શન ભૂલી જાવ, એક્શનમાં લખવાની જરૂર જ નહીં પડે, કારણ કે યુઆરએલ ઓલરેડી ક્યુ છે. એડિટ ફોર્મ /5 તો છે, ડેટા પાસ છે જ ઓલરેડી યુઆરએલમાં. તો આ જ યુઆરએલ પાછું હું સેમ એક્ઝિક્યુટ કરાવી દઉં તો પાછું મારે જરૂર જ ન પડે ને. એટલે એનો મિનિંગ શું થયો? એડિટ ફોર્મ રન કરો પણ ક્યુ આઈડી 5 નંબરનો રેકોર્ડ અપડેટ કરવાનો છે, પણ મેથડ હું અલગ કોલ કરાવીશ ને. અત્યાર સુધી ડેટા આવતો હતો કઈ મેથડથી આવતો હતો? ગેટ. હવે ડેટા પાસ થશે કઈ મેથડથી જશે? પાસ. તો આ જ ઓપન કરાવો, એડ્રેસ બારમાં આઈડી પણ જશે, પણ એ ખાલી મેથડ ચેન્જ કરી નાખો. ક્યુ કોલ કરાવ્યું અપડેટ. જ્યારે પોસ્ટ મેથડથી આવે ત્યારે આ ફંક્શન કોલ કરો, અને ગેટ મેથડથી આવે ત્યારે આ ફંક્શન કોલ કરો. સમજાણું કે નહીં? અહીંયા તમે જ્યારે ગેટ મેથડથી આ જ યુઆરએલ ઓપન કરો ત્યારે આ ડેટા રન કરાવો, અને જ્યારે પોસ્ટ મેથડથી ડેટા આવતો હોય ત્યારે આ મેથડ રન કરાવો. ક્યુ str અપડેટ. આટલું ડન. પહેલા જોઈ છે, હવે તો આપણે આવી મેથડ બનાવી છે. પબ્લિક ફંક્શનનું નામ str અપડેટ. હવે str અપડેટની અંદર પોસ્ટ મેથડથી ડેટા આવશે એટલે કયો વેરિયેબલ લેવાનો છે? પહેલા રિક્વેસ્ટ. એની અંદર કોઈ પણ વેરિયેબલ લઈ લો. એક્ઝામ્પલ તરીકે ડેટા નામનો લીધો છે. હવે ડેટા નામના વેરિયેબલમાંથી વેલ્યુમાં સ્ટોર કરવા માટે આપણે આવું કંઈક યુઝ કરતા હતા, યાદ હોય તો. ડેટાની અંદર કયો વેરિયેબલ? ટેક્સ્ટ બોક્સનું નામ એને પાડ્યું છે ને આપણે, અને બીજાનું નામ શું પાડ્યું? DEPT. બે વેલ્યુ અત્યારે હું પ્રિન્ટ કરાવું છું, ઓનલી ફોર ધ્યાન આપજો. ન્યૂ વેલ્યુ હું પ્રિન્ટ કરાવું છું. જોઈ લો રન કરીને. મેં રિમૂવ કરી નાખ્યું છે. BBA મેનેજમેન્ટ મળી ગયું તમને? આપણે જો બીકોમમાંથી ચેન્જ કરીને શું લખ્યું હતું? BBA મેનેજમેન્ટ છે. અહીંથી જે પાસ કર્યું તો અપડેટ કર્યું, એટલે એ ડેટા કયો પાસ થયો? BBA મેનેજમેન્ટ. હવે આની અપડેટ ક્વેરી એક્ઝિક્યુટ કરવાની છે, પ્લસ સેમ આઈડી પણ તમને મળે જો અહીંયા. છે હાઈ BBA મેનેજમેન્ટ. રેડી આટલી વસ્તુ? ઓકે. હવે તો અપડેટ ક્વેરી લખવાની છે. અપડેટની ક્વેરી શું આવે? પહેલા તો ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે DB અપડેટ. અપડેટ ટેબલનું નામ શું છે? સ્ટ્રીમ. બ્રેકેટમાં પછી સેટ કોલમનું નામ કયું છે? નેમ ઇક્વલ ટુ નવું નામ, પછી કોમા કરીને બીજું કોલમ s_dpt ઇક્વલ ટુ ન્યૂ નામ, અને છેલ્લે વેર કન્ડિશન આવશે કે વેર s_id ઇક્વલ ટુ જે આઈડી આવ્યું હોય. તો આઈડી કેમ આવે છે? $ID માં. ન્યૂ નેમ કેમ આવે છે? NM. અને ડિપાર્ટમેન્ટ DEPT. બધી વેલ્યુ આવી ગઈ છે ને આપણી પાસે વેરિયેબલમાં. ક્વેરી એક્ઝિક્યુટ થઈ જાય એટલે પાછું ક્યુ પેજ ઓપન કરાવી દેવું છે આપણે. ટેબલ વાળું પેજ ઓપન કરાવશે. તો રીડાયરેક્ટ કરવા માટે રિટર્ન રીડાયરેક્ટ. બ્રેકેટમાં શું નામ છે? સ્ટ્રીમની અંદર શું નામ રાખ્યું હતું આપણે? વ્યૂ. આવું જ રાખ્યું હતું ને સ્ટ્રીમની અંદરનું વ્યૂ. જોઈ છે રન કરાવીને. પહેલાં હું બેક વહી જાઉં છું, આખી પ્રોસેસ પહેલેથી કરી છે. પહેલાં વ્યૂ કરીને ઓપન કરી છે. પહેલાં જો બીકોમ ઉપર એડિટ ઉપર ક્લિક કર્યું, બીકોમમાંથી ચેન્જ કરી અને શું કરી છે? BBA અપડેટ ઉપર ક્લિક કરી. ડન. આવું કંઈક પ્રોસેસ કરવાની હતી તમારે. રેડી? ઓકે. છેલ્લી એક વસ્તુ છે, ડિલીટ. લખી જ નાખે એટલે ડબલ વખત તમારે પ્રોગ્રામ લખવો પડે નહીં. પાછું આપી જ બીજી વાર રિપીટ લખવું પડશે.
રેડી? ઓકે, અહીં ધ્યાન આપજો. હવે છેલ્લી વસ્તુ જોઈ લો, ડિલીટ. હવે ડિલીટ કઈ રીતનું કરશું? સેમ વસ્તુ, જે ટેબલ આપણી પાસે છે ટેબલની અંદર છેલ્લું એક ફિલ્ડ લઈ છે આપણે ડિલીટ નામનું. કયું ફિલ્ડ લઈ છે? ડિલીટ. જો પેલા આવી ગયું છે, નીચે પાછું ડિલીટ એવું લખાયેલું જ હોય છે, તો નવું ટીડી લેવું પડશે ને પાછું. ન્યૂ ટીડી લ્યો, એમાં શું લખો? ડિલીટ. જોઈ ગયો પેલા. હવે જ્યારે યુઝર ડિલીટ ઉપર ક્લિક કરે ત્યારે ક્યુ પેજ ઓપન થવું જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે stream/delete એવું ઓપન કરાવડાવીએ આપણે. ઓકે, સ્ટ્રીમની અંદર જ છીએ આપણે ઓલરેડી, એટલે શું લખી છે? ડિલીટ. રાઈટ? જોઈ લો પહેલાં આટલું ઓપન થાય છે કે નહીં યુઆરએલમાં. stream/delete આવી ગયું. હવે જે રેકોર્ડ ડિલીટ કરવાનો છે એનું આઈડી સેમ મોકલવું પડશે ને, કેમ એડિટ ફોર્મમાં આપણે મોકલતા હતા. તો /આઈડી આપણી પાસે આવે છે ને કે $val ની અંદર, એટલે વેલ્યુની અંદર s_id, જેમ એડિટમાં મોકલતા હતા સેમ એસ કેમાં મોકલી છે? ડિલીટમાં છે. delete/1. તો આપણે હવે આવું રાઉટ બનાવવું પડશે. તો રાઉટ ક્રિએટ કરી છે આપણે. ગેટ મેથડથી પહેલાં તો ડેટા આઉટ પાસ આઉટ થાય છે ને, કઈ રીતના? stream/delete. એમાં શું આવશે? આઈડી. એ આઈડી આવે છે ને પ્લસ ફિક્સ વેલ્યુ છે ને, એને ડિલીટ ક્યુ કરો? str_delete. એટલે કઈ ક્યુ ફંક્શન કોલ થશે? str_delete. હવે આ ફંક્શન કોલ થાય ત્યારે જેની અંદર આપણે ઓનલી ફોર ડિલીટની ક્વેરી લખવાની છે, તો ડિલીટ માટે શું આવશે? પબ્લિક ફંક્શનનું નામ શું રાખ્યું? str_delete. અને આઈડી એડ્રેસ બારમાં આપણે મોકલાવેલું જ છે. db: ડિલીટ માટે ક્વેરી શું આવશે? ફંક્શન ક્યુ છે? ડિલીટની ક્વેરી શું આવશે? ડિલીટ ફ્રોમ ટેબલ નેમ શું રાખ્યું છે આપણે? સ્ટ્રીમ where s_id = આઈડી એડ્રેસ બારમાં આપણે મળેલું છે. જેવો રેકોર્ડ ડિલીટ થઈ જાય એટલે પાછું રીડાયરેક્ટ કરાવી દો. રીડાયરેક્ટ ફંક્શનનું નામ શું છે? સ્ટ્રીમની અંદર / ઓપન કરાવી દો. બેમાં ચાલે? ડબલ કોટ સિંગલ કોટ બે ચાલે ત્યાં? તો જોઈ છે આપણે પેલો રેકોર્ડ ડબલ વખત છે એટલે ક્લિક કરી છે. ડિલીટ થઈ ગયો. પેલો રેકોર્ડ હતો, બે વખત MSCID હતો. ડન. આટલી પ્રોસેસ હતી. એટલે ઇન્સર્ટ, અપડેટ, સિલેક્ટ એન્ડ ડિલીટ ચારેય વસ્તુ આપણે કમ્પ્લીટ કરી છે. નહીં કેમ? શું? ઓકે, env ફાઇલ શું છે સમજો. ઘણી વખત એવો ઇસ્યુ આવશે કે તમે નેટ ઉપરથી ક્યાંકથી તમારે લારાવેલ ડાઉનલોડ કરશો ને તો .env ફાઇલ જ નહીં હોય. અને env ફાઇલ નહીં હોય ને ત્યારે રન કરશો ને ત્યારે જ એરર આવશે. તમારે પ્રોગ્રામ રન કરશો ને PHP આર્ટિસન સૌ ત્યારે જ એરર આવશે. ઘણા બધા જ્યારે નેટ ઉપરથી ઘણા ડાઉનલોડ કરતા હોય ત્યારે આ ઇસ્યુ આવશે. તો પહેલાં તો .env ફાઇલ તમારે બનાવવી પડે. તો env ફાઇલ બનાવી કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે આ ફાઇલ છે, હું નામ રિનેમ કરી નાખું છું ABC. સમજાણું? તો હવે આ ફાઇલ તો છે નહીં env, એટલે એરર આવશે. તો એના માટે તમારે નવી ફાઇલ બનાવી તો એક્ઝામ્પલ એને માટે આપેલી જ છે ને, આને કોપી કરી અને કોઈ પેસ્ટ કરી દો, રિનેમ કરીને શું કરી નાખો? .env. પણ હાલે નહીં, નામ વગરની ફાઇલ બને નહીં. .env એક્સટેન્શન હોય ને, સમજાણું? તો એના માટે તમે આવું કંઈક કરી શકો. પહેલાં તો હું ડિલીટ જ મારી દઉં છું. .example ફાઇલ છે એને એડિટ કરો, બધો કોડ કોપી કરી ન્યૂ ફાઇલમાં પેસ્ટ કરી દો. રેડી? આ ફાઇલને સેવ કરો. પણ કઈ જગ્યાએ? આપણા ફોલ્ડરની અંદર જ. પણ હવે તમે ડબલ કોર્સમાં અહીંયા લખ નાખો ને .env તો એક્ઝિટ ક્રિએટ થઈ જાય. સમજાણું? ડબલ કોર્સમાં શું લખ નાખો? નોટપેડની અંદર જ નવી ફાઇલમાં એ કોડ બધો લઈ લ્યો, .env થી સેવ કરી નાખો. સોરી, ટેક્સ્ટ. અહીંયા તમારે ઓલ્ડ પ્રોગ્રામ સેવ કરી લેવાના થશે. ઓલ પ્રોગ્રામ ક્યાં આવે? ઓલ ટાઈપ્સ. રેડી? .txt છે એ પાછું રિમૂવ કરી નાખું છું. ડન. એટલે જોઈ લે હવે .env થી ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે આપણી. કોમાંથી થઈ ગઈ. હવે પાછી એને સેવ કરો ત્યારે ધ્યાન રાખજો તમે.
સેવ કરો ત્યારે ડબલ કોટ્સમાં શું લખો .env. રેડી પાછું ટેક્સ્ટ નહોતી હાલશે થઈ ગયું રેડી. હવે જોઈ લો છે .env. હવે તમે વેરિયેબલ સેટ કરો પણ .env ફાઇલ ડાયરેક્ટ ક્રિએટ કરો ત્યારબાદ તમારે કમાન્ડ એક્ઝિક્યુટ કરવો પડશે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર. ઓકે પહેલા કમાન્ડનું નામ જોઈ લો. હું લિસ્ટમાં તમને દેખાડી દઉં છું. કમાન્ડ એક્ઝિક્યુટ અત્યારે નહીં કરું કારણ કે આપણે ઓલરેડી રનિંગમાં છે ને, આપણે પ્રોપર જ છે. હવે આની અંદર જુઓ એક વસ્તુ છે કી કોલન જનરેટ. આ કમાન્ડ એક્ઝિક્યુટ કરવો પડશે કારણ કે કોઈ પણ એપ્લિકેશન ફર્સ્ટ ટાઈમ તમે લ્યો અને એટલે એની કી એક જનરેટ કરવી પોતે લારાવેલ એક કી જનરેટ કરશે. ઓલરેડી તમને મેં સેટઅપ આપ્યું છે એમાં કમાન્ડ હોય છે એટલે કી લખેલી હોય છે એટલે આપણે કોઈ ઇશ્યુ આવતો નથી. અધરવાઇઝ તમારે કી જનરેટ કરવી પડે ફર્સ્ટ ટાઈમ. એટલે આ રીતના તમે ક્રિએટ કરશો ને ત્યારે પછી આ કમાન્ડ એક્ઝિક્યુટ કરી લેવાનો પછી રન થશે તમારે. કયો કમાન્ડ છે કી કોલન જનરેટ એટલે તમારે કી જનરેટ કરાવવી પડશે. આટલું ડન પહેલાં ઘણાને ઇસ્યુ આવે નેટ ઉપરથી ઘણા ફ્રેશ ડાઉનલોડ કરતા હોય ઘણી જગ્યાએ મળતું હોય તો ત્યારે આવા ઇસ્યુ આવે ત્યારે આ વસ્તુ એક ધ્યાન રાખજો. પણ ત્યારે બીજી કોઈ ઇસ્યુ નથી પ્રોબ્લેમ આવ્યા છે ખાલી એટલે env ફાઇલ એક હોવી જોઈએ જેમાં બધા એન્વાયરમેન્ટ વેરિયેબલ હોય. પહેલાં હું આપણી જૂની env ફાઇલ પાછી લઈ લઉં કારણ કે આપણે એમાં ડેટાબેઝનું નામ ની બધું લખેલું છે ને. શું નામ છે abc.tl પણ હવે તો ચાલશે નહીં પાછી આપણે બનાવવા જ જઈએ એને એડિટ કરીને સેવ કરી લો. રેડી ઓકે લખી હાલો હવે કાંઈ લખાણ નથી એને શું